નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લા પંચાયત ભવન ખાતે ખાનપુર ગામ માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ। આણંદ જિલ્લા પંચાયત ભવન ખાતે આજે ખાનપુર ગામ માટે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા સાંસદ મિતેશભાઈ પટેલે લીલી ઝંડી બતાવી એમ્બ્યુલન્સને રવાના કરી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મયુરીબેન તેમજ ભાજપના સભ્ય કિશનભાઈ ભરવાડ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। નવી એમ્બ્યુલન્સથી ખાનપુર ગામ તથા આસપાસના વિસ્તારના લોકોને સમયસર અને વધુ સારી આરોગ્ય સેવાની સુવિધા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। અહેવાલ કિરણ કુમાર ગોહેલ। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશ માટે પ્રધાન સેવક તરીકે જ્યારે કામ કરતા હોય ત્યારે એક સાંસદ તરીકે ખાનપુર ગામમાં ખાનપુર સરપંચ ત્યાંની લોકલ નાગરિકો મતદાતાઓને એક વિનંતી હતી કે ખાનપુરમાં જે સરકારી હોસ્પિટલ છે એમાં એક એમ્બ્યુલન્સની જરૂર છે। લગભગ 10,99,000ની માતબર ગ્રાન્ટથી એમપી લીડ્સમાંથી એમપી સાંસદ નિધિમાંથી આજે આ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે। સરપંચશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રી, જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી, ડીડીઓશ્રી, સીડીએચઓ અને સૌની હાજરીમાં આજે આ એમ્બ્યુલન્સ એમને લોકાર્પણ કરવામાં આવ્યું છે। વિનંતી કરીશ એમને ગ્રામજનોને કે જે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે એમ્બ્યુલન્સ તમે એની કાળજી પણ રાખજો અને તમે એને જે રીતે સારી રીતે વ્યવસ્થિત જેને જે જરૂરિયાત છે એ પ્રમાણેની પણ જરૂરિયાત પૂરી પાડજો એવી મારી એક વિનંતી છે। અને સાંસદ નિધિમાંથી જ્યારે ગ્રાન્ટ ફાળવતા હોય ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક જે દરેક સાંસદોને દર વર્ષે 5 કરોડ રૂપિયાની જે માતબર ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટમાંથી અમે સરકારી ગ્રાન્ટમાંથી આ એમ્બ્યુલન્સ ફાળવેલી છે। સૌનો આભાર માનું છું।